Hello students, how are you? Myself Meet sir. Welcome to your beautiful channel MG's Maths Tutorial. તો સ્ટુડન્ટ્સ આજે આપણે જોવાના છીએ યુગ્મ અને અયુગ્મ વિધેય માટેના નિયત સંકલનના ગુણધર્મ. ત્યારબાદનો સેકન્ડ ટોપિક આપણો એવો છે આવર્તનીય વિધેયો માટેના નિયત સંકલનના ગુણધર્મ. અને આપણો આજનો થર્ડ ટોપિક એવો રહેશે JEE મેઇન એક્ઝામ 2019 અને 2020 માં પૂછાઈ ગયેલા જે કંઈ પણ સવાલો છે તે આપણે જોવાના છે. રાઈટ, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ટોપિક યુગ્મ અને અયુગ્મ વિધેય માટે નિયત સંકલનના ગુણધર્મ. તો ચાલો જોઈએ ગુણધર્મ નંબર 1 શું કહેવા માંગે છે. ગુણધર્મ નંબર 1 માં એવું આપેલું છે કે જ્યારે પણ તમને ક્વેશ્ચનની અંદર ઇન્ટિગ્રેશન ઓફ -a to a f of x ડોટ dx આપેલા હોય ત્યારે આપણે નક્કી કરવું પડશે સ્ટુડન્ટ્સ કે આપેલું વિધેય છે તે યુગ્મ છે કે અયુગ્મ. જો વિધેય અયુગ્મ હશે તો f of -x ઇઝ ઇક્વલ ટુ -f of x થઈ જશે અને તમારો આન્સર આવશે 0. આ જ રીતે જો વિધેય યુગ્મ હશે તો આપણે એને -a to a ની લિમિટને આપણે આ રીતે લખી શકીએ. ઇન્ટિગ્રેશન ઓફ 0 to a આગળ 2 લખાશે f of x ડોટ dx. ક્યારે? જ્યારે પણ વિધેય યુગ્મ હશે ત્યારે. સર ચેક કઈ રીતે કરશું? f of -x બરાબર જો f of x આવી જશે તો આપણે એને કહી શકીએ કે આપેલ વિધેય છે તે યુગ્મ વિધેય છે. રાઈટ. હવે સ્ટુડન્ટ્સ હું તમને એમ કહું છું કે ગ્રાફિકલી તમને કઈ રીતે ખબર પડશે? અગર કોઈ વિધેય એવા છે કે જેને તમે ગ્રાફ સરળતાથી દોરી શકો છો અથવા તમને ગ્રાફ આવડે છે અને તમારે નક્કી કરવું છે કે આપેલું વિધેય છે તે યુગ્મ છે કે અયુગ્મ, તો આપણે કઈ રીતે નક્કી કરીએ તે. અહીંયા આગળ ગ્રાફ નંબર 1 અને ગ્રાફ નંબર 2 તમે જોઈ શકો છો. બરાબર છે. આ બંને ગ્રાફ પરથી આપણે નક્કી કરવાનું છે કે આપેલું વિધેય છે તે યુગ્મ કે અયુગ્મ. ગ્રાફ નંબર 1 ની અંદર તમને આ પ્રકારે આલેખ આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ f of x અને ગ્રાફ નંબર 2 ની અંદર આ પ્રકારનો આલેખ આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ f of x. હવે સ્ટુડન્ટ્સ હું તમને એવું કહું છું કે આપણે આ ગ્રાફ જે તમને દેખાય છે આ ગ્રાફને આપણે 180 ડિગ્રીએ ફેરવવાનો છે. મતલબ શું થયો કે અત્યારે આપણે જુઓ કે આ જે પોઝિશન છે એને આપણે 180 એ ઘુમાવીએ તો શું થશે? એ આ પ્રકારની પોઝિશન થઈ જશે. રાઈટ, સમજણ પડી કે ના પડી? ઓકે, તો હવે હું શું કરું છું, આ જે ગ્રાફ અત્યારે મને આ પ્રકારે કંઈક દેખાય છે આને હું 180 ડિગ્રીએ ફેરવું છું તો શું થશે? ચાલો ફેરવો. જો આને આપણે 180 ડિગ્રીએ ફેરવીએ એટલે આ થી કંઈક આ પ્રકારે થઈ જશે. રાઈટ, એનો મતલબ આપણને જે ગ્રાફ ક્વેશ્ચનમાં દેખાયો હતો એ જ ગ્રાફ ફરીથી રિપીટ થશે. મતલબ તમે જો આ ગ્રાફને 180 ડિગ્રીએ ફેરવો એટલે ફરીથી આ જ ગ્રાફ મળશે તમને. મતલબ જે આ પોર્શન છે O થી B નો એ હવે O થી B અહીંયા આવી જશે અને જે તમને O થી D નો પોર્શન દેખાય છે આ O થી D નો પોર્શન એ અહીંયા આવી જશે 180 ડિગ્રીએ ફેરવ્યા બાદ. જો આ પ્રકારે જોવા મળે તો આપણે એવું કહી શકીએ છીએ કે આપેલું વિધેય એ અયુગ્મ વિધેય છે. એ રીતે સેકન્ડ ગ્રાફની વાત કરીએ સ્ટુડન્ટ્સ કે આપણને અહીંયા આગળ ગ્રાફ કંઈક y ઇઝ ઇક્વલ ટુ f of x નો આ પ્રકારે આપેલો છે. બરાબર છે. હવે આપણે આ ગ્રાફને 180 ડિગ્રીએ ફેરવીએ તો શું થશે? તમે જોઈ શકો છો કે આને આપણે 180 ડિગ્રીએ ફેરવવાના છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આ પ્રકારનું તમને દેખાય છે અને આપણે 180 ડિગ્રીએ ફેરવીએ એટલે આ પોઈન્ટ આમ થઈ જશે. રાઈટ, એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ કે તમને જે કંઈ પણ અહીંયા ગ્રાફ આપેલો હતો હવે એ જ ગ્રાફ જોવા મળશે પણ નીચેની તરફ. મતલબ કે કંઈક તમને આ પ્રકારે જોવા મળશે. તો આ પ્રકારે જોવા મળ્યો એનો મતલબ આપણને આ ગ્રાફ ફરીથી નથી મળતો. આ ગ્રાફ ફરીથી નથી મળતો એનો મતલબ આપેલું વિધેય છે તે યુગ્મ વિધેય છે એવું આપણે કહી શકીએ. બરાબર. પણ આમાં સ્ટુડન્ટ્સ ઘણી બધી વખત એવું પણ થાય છે કે 180 ડિગ્રીએ ફેરવ્યા બાદ એ વિધેય યુગ્મ પણ ના હોય તો એને આપણે નેનો ફંક્શન કહીએ છીએ. નાઇધર ઇવન નોર ઓડ, એટલે કે યુગ્મ પણ નથી અને અયુગ્મ પણ નથી. રાઈટ, તો તમને જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અયુગ્મનો ગ્રાફ તમને આવડશે તો પણ તમે દાખલા જાતે કેલ્ક્યુલેટ કરી શકશો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજણ પડી બધાને કે y ઇઝ ઇક્વલ ટુ f of x ના ગ્રાફ પરથી તમે કઈ રીતે કહી શકશો કે આપેલું વિધેય છે તે યુગ્મ છે કે અયુગ્મ? તો એના માટેની આ બેસ્ટ મેથડ છે. રાઈટ. હવે આપણે ગુણધર્મ નંબર 2 વિશે ચર્ચા કરીએ. ગુણધર્મ નંબર 2 માં એવું કહેવામાં આવેલું છે કે જો f of t એ અયુગ્મ વિધેય હોય, આપણને જે કંઈ પણ વિધેય આપેલું છે t ના સ્વરૂપમાં એ અયુગ્મ હોય તો phi of x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ a to x f of t ડોટ dt એ યુગ્મ વિધેય થઈ જશે. એનો મતલબ શું થયો? તમે જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા મેં લિમિટ કરી છે a to x ની અને અહીંયા આગળ જે કંઈ પણ મને વિધેય આપેલું હતું f of t ડોટ dt આ પ્રકારે લખેલું છે તો આ phi x જે તમે જોઈ શકો છો એ યુગ્મ વિધેય થઈ જશે. રાઈટ. ચાલો હવે દાખલા સોલ્વ કરીએ એટલે આપણને વધારે સમજ પડશે.
તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા આગળ ક્વેશ્ચનમાં એવું આપેલું છે -π/2 to π/2 log a માઇનસ સાઇન એક્સના છેદમાં a પ્લસ સાઇન એક્સ ડોટ ડીએક્સ. અહીંયા આગળ એક્સની જગ્યાએ થીટા છે એટલે a માઇનસ સાઇન થીટા અપોન a પ્લસ સાઇન થીટા ડોટ ડી થીટા, જ્યાં a ઇઝ ગ્રેટર દેન 0. આ કન્ડિશન આપણને આપેલી છે, રાઈટ. હવે મારે ચકાસવું છે કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ, રાઈટ. સર હું આમનો ગ્રાફ તો નહીં ડ્રો કરી શકું, કંઈ વાંધો નહીં, ગ્રાફ વગર પણ આન્સર આવે છે. એફ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને આ આપેલું છે અત્યારે. હવે આપણે શું કરીએ છીએ, એફ ઓફ માઇનસ થીટા શોધી લઈએ. એફ ઓફ માઇનસ થીટા એટલે જ્યાં બી તમને થીટા દેખાય ત્યાં તમારે માઇનસ થીટા મૂકી દેવાનું, એટલે આગળ માઇનસની સાઇન મૂકી દેવાની ખાલી, રાઈટ. તો અહીંયા આપણે એવું કરશું તો શું થશે, લોગ એ પ્લસ સાઇન થીટા. સર કેવી રીતે આવ્યું તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આપણે એ માઇનસ સાઇન થીટા આપણને આપેલું છે, રાઈટ. છેદમાં આપણને આપેલું છે એ પ્લસ સાઇન થીટા. હવે હું શોધું છું માઇનસ થીટા, એટલે જ્યાં બી મને દેખાશે થીટા ત્યાં હું લખી દઈશ માઇનસ થીટા. તો શું થશે તમે જોઈ શકો છો, એ માઇનસ ઓફ સાઇન માઇનસ થીટા, અહીંયા છેદમાં થશે એ પ્લસ સાઇન ઓફ માઇનસ થીટા, જે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ, રાઈટ. તો અહીંયા આગળ માઇનસ માઇનસ તો પ્લસ થવાના છે એટલે થશે એ પ્લસ સાઇન થીટાના છેદમાં એ માઇનસ સાઇન થીટા. મતલબ કે જ્યારે આપણે માઇનસ એપ્લાય કરીશું ત્યારે થશે એ પ્લસ સાઇન થીટાના છેદમાં એ માઇનસ સાઇન થીટા. તો અહીંથી આપણને એફ ઓફ માઇનસ થીટાની વેલ્યુ મળી ગઈ, લોગ એ પ્લસ સાઇન થીટાના છેદમાં એ માઇનસ સાઇન થીટા. મતલબ કે સર જો આમાંથી હું માઇનસ ફરીથી કોમન લઉં તો મને જે કંઈ પણ એફ ઓફ થીટા આપેલું હતું એ જ બની જશે, પણ માઇનસની નિશાની સાથે. એટલે શું થશે, માઇનસ ઓફ લોગ એ માઇનસ સાઇન થીટાના છેદમાં એ પ્લસ સાઇન થીટા. એટલે કે આ શું થયું, આ તો તમારું એફ ઓફ થીટા જ છે જે આપણે ધારેલું હતું તે, રાઈટ. પણ કેવી નિશાની સાથે છે, માઇનસ નિશાની સાથે. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે જો એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઓફ એક્સ થઈ જાય તો આપેલું વિધેય એ અયુગ્મ વિધેય છે, અને અયુગ્મ વિધેય હશે તો મારે સંકલન કરવાની કશી જરૂર નથી, હું ડાયરેક્ટ એનો આન્સર 0 લખી શકું છું. એટલે ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ 0. આમનો આન્સર શું આવશે, 0, રાઈટ. આ રીતે આપણે સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. જો વિધેય એફ એ અયુગ્મ વિધેય હોય, મતલબ આપણને ક્વેશ્ચનમાં જ કહી દેલું છે કે વિધેય અયુગ્મ વિધેય છે, રાઈટ. અને આપણને લિમિટ આપેલી છે -a ટુ a એફ ઓફ સાઇન એક્સના છેદમાં એફ ઓફ કોસ એક્સ પ્લસ એફ ઓફ સાઇન સ્ક્વેર એક્સ ડોટ ડીએક્સ. અને હું ફાઈ એક્સ તરીકે લઉં છું, મને જે કંઈ પણ વિધેય આપેલું છે એમને. હવે હું ચકાસીશ કે અહીંયા આગળ જો માઇનસ દાખલ કરવાથી, એટલે કે જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે માઇનસ એક્સ મૂકવાથી આપણું ઓરિજિનલ ફંક્શન મળે છે, એટલે કે ફાઈ એક્સ જે આપણે ધારેલું એ આપણને મળે છે. અગર મળતું હશે તો આપણે એવું કહી શકીએ કે હા આપેલું વિધેય છે તે યુગ્મ અથવા અયુગ્મ છે, રાઈટ. તો ચાલો જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા ફાઈ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે એફ ઓફ સાઇન એક્સના છેદમાં એફ ઓફ કોસ એક્સ પ્લસ એફ ઓફ સાઇન સ્ક્વેર એક્સ. હવે આપણે શું કરીએ છીએ, જ્યાં બી આપણને એક્સ દેખાશે ત્યાં આપણે માઇનસ એક્સ મૂકી દઈએ. તો શું થશે, એફ ઓફ સાઇન ઓફ માઇનસ એક્સ છેદમાં એફ ઓફ કોસ ઓફ માઇનસ એક્સ પ્લસ એફ ઓફ સાઇન સ્ક્વેર માઇનસ એક્સ. આપણને ખ્યાલ છે અહીંયા સ્ક્વેર હોવાના કારણે એ તો એઝ ઇટ ઇઝ પ્લસ રહેશે. આ રીતે કોસ માઇનસ એક્સની વેલ્યુ એ કોસ એક્સ જ થવાની છે. એ જ રીતે સ્ટુડન્ટ્સ અહીંયા જે માઇનસ એક્સ છે અહીંયા સ્ક્વેર નથી એટલે માઇનસ એક્સ છે એ માઇનસ આવશે. એટલે શું થશે, એફ ઓફ માઇનસ ઓફ સાઇન એક્સ. હવે જો અહીંથી આપણે માઇનસ કોમન લઈ લઈએ તો આવું કંઈક થશે, માઇનસ ઓફ એફ ઓફ સાઇન એક્સના છેદમાં એફ ઓફ કોસ એક્સ પ્લસ એફ ઓફ સાઇન સ્ક્વેર એક્સ, જે તમે જોઈ શકો છો. મતલબ શું થયું સ્ટુડન્ટ્સ કે ફાઈ ઓફ માઇનસ એક્સ જ્યારે પણ આપણે શોધેલા એ કેના બરાબર મળ્યા, માઇનસ ઓફ ફાઈ એક્સ જેટલા. એટલે આપણે એવું કહી શકીએ કે સર આપેલું વિધેય છે એ તો અયુગ્મ વિધેય છે, અને અયુગ્મ વિધેય હશે તો આમના સંકલનનો આન્સર શું આવતો હશે, 0. એટલે આપણે એવું કહી શકીએ ઇન્ટિગ્રેશન ઓફ -a ટુ a એફ ઓફ સાઇન એક્સના છેદમાં એફ ઓફ કોસ એક્સ પ્લસ એફ ઓફ સાઇન સ્ક્વેર એક્સ ડોટ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. શા માટે, અયુગ્મ વિધેય આપણને આપેલું છે એટલા માટે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ગુડ. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોવાનું છે આવર્તીય વિધેય માટે નિયત સંકલનના ગુણધર્મ. સર આવર્તીય વિધેય એટલે શું થયું? આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, આપણે ત્રિકોણમિતીય વિધેય જોયેલા, એમના આલેખ જોયેલા. આ બધા આલેખમાંથી આપણે કહી શકીએ કે સર સાઇન એક્સ એ આવર્તીય વિધેય છે, પણ ક્યાર પછી? તો સર સાઇન એક્સનો ગ્રાફ એ 2π પછી ફરીથી રિપીટ થશે, એટલે સાઇનનું આવર્તમાન આપણે શું કહી શકીએ છીએ, 2π. આ રીતે કોસમાં પણ એવું જ થશે.
આ રીતે 10 નો આલેખ છે તે પાઈ, એટલે એનું આવર્તમાન થશે પાઈ જેટલું. તો આ રીતે તમામ વિધેયો જ્યારે તમને આપેલા છે આવર્તીય વિધેયો, એમના માટે આપણે સંકલનના કયા ગુણધર્મો ઉપયોગ કરીશું તેના વિશે ડિસ્કસ કરીએ. ચાલો જોઈએ સ્ટુડન્ટ્સ, ગુણધર્મ નંબર 1 શું કહેવા માંગે છે. ગુણધર્મ નંબર 1 માં એવું આપેલું છે ઇન્ટિગ્રેશન ઓફ f of x dot dx ફ્રોમ 0 to nt. બરાબર, તો એનો આન્સર આપણે આ રીતે લખી શકીએ છીએ. જે પણ તમને આવર્તમાન આપેલું છે, એટલે કે આ n ની વેલ્યુ છે એ n આગળ આવી જશે અને ઇન્ટિગ્રેશન ઓફ 0 to t f of x dot dx, જ્યાં t શું છે, t એ વિધેયનો આવર્તમાન છે અને n ની વેલ્યુ શેમાંથી આવી જોઈએ, ઇન્ટીજર્સમાંથી. બરાબર, ઇન્ટીજર્સનો મતલબ શું થયો કે પૂર્ણાંક સંખ્યામાંથી વેલ્યુ આવી જોઈએ. તમે અહીંયા આલેખ પરથી બી જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, મેં કોઈ y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સનો આલેખ ડ્રો કરેલો છે. બરાબર છે, તમે જોઈ શકો છો કે આમનું આવર્તમાન 0 થી t સુધીનું, મતલબ t પછી આ ગ્રાફ ફરીથી રિપીટ થાય છે. પણ ક્યાં સુધી રિપીટ થતો હશે, તો તમે જોઈ શકો છો લાસ્ટમાં છે n-1 ઇન્ટુ t થી લઈને nt સુધી. મતલબ આ ગ્રાફ 0 to nt સુધીનો જ તમને આપેલો છે, પણ વચ્ચેના મેં પોઈન્ટ અહીંયા આગળ દર્શાવેલા નથી. રાઈટ, ક્લિયર થયું તમને? તો આમનો આવર્તમાન શું થયો, t નો. આ રીતે હવે ગુણધર્મ નંબર 2 સમજીએ. એમાં તમને આપેલું છે ઇન્ટિગ્રેશન ઓફ f of x dot dx ફ્રોમ a to a plus nt. આ પ્રકારનું આપેલું છે. અહીંયા તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ, a અને a બંને બાજુ આપેલા છે આપણને લિમિટની અંદર. તો આના બરાબર આપણે શું લખી શકીએ છીએ, n ઇન્ટિગ્રેશન ઓફ 0 to t f of x dot dx. અહીંયા આગળ કેમ ખબર પડશે કે a થી a ની લિમિટ કેન્સલ થઈ ગઈ, દાખલામાં જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે આપણને. આ રીતે ગુણધર્મ નંબર 3 એવો આપેલો છે કે જ્યારે પણ તમને ઇન્ટિગ્રેશન કરવાનું હોય f of x dot dx ફ્રોમ mt to nt, મતલબ અહીંયા પણ તમને કંઈક m ની વેલ્યુ આપેલી હશે અને અહીંયા આગળ કંઈક n ની અલગ વેલ્યુ આપેલી હશે. તો આ પ્રકારનો જ્યારે પણ તમને સંકલનની અંદર લિમિટ દેખાય ત્યારે આપણે એને આ રીતે લખી શકીએ છીએ, n-m ઇન્ટિગ્રેશન ઓફ 0 to t f of x dot dx, જ્યાં m અને n ની વેલ્યુ ઇન્ટીજર્સમાંથી હશે. એનો મતલબ શું થયો કે આપણને ખબર છે n એ અપર લિમિટ છે અને n એ લોઅર લિમિટ છે. તો એની વેલ્યુ આપણે સીધી જ આ રીતે લખી દઈએ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 to t f of x dot dx. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો સ્ટુડન્ટ્સ ગુણધર્મ નંબર 4 જોઈએ. જ્યારે પણ ઇન્ટિગ્રેશન ઓફ a પ્લસ nt ટુ b પ્લસ nt તમને આપેલું હોય અને ફંક્શન આપેલું છે f of x dot dx, તો આપણે કઈ રીતે લખી શકીએ એમને, ઇન્ટિગ્રેશન ઓફ a ટુ b f of x dot dx. અહીંયા આપણે જાણીએ છીએ કે આમનું પણ આવર્તમાન કંઈક nt ના સ્વરૂપમાં છે અને આમનું પણ આવર્તમાન કંઈક nt ના સ્વરૂપમાં છે. તો આપણે આને ડાયરેક્ટ જ આ રીતે લખી શકીએ છીએ, ઇન્ટિગ્રેશન ઓફ f of x dot dx ફ્રોમ a ટુ b. આમ કરીને પણ આપણે સીધો એનો આન્સર લાવી શકીએ છીએ અને n ની વેલ્યુ શેમાંથી હોવી જોઈએ, ઇન્ટીજર્સમાંથી. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આને લગતા દાખલા કરીએ એટલે થોડી વધારે ક્લિયર થશે. ક્વેશ્ચન એવો આપેલો છે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 16 pi by 3 મોડ્યુલસ ઓફ sin x dot dx. આમનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. ધીરે ધીરે એક એક સ્ટેપને સમજવાનો પ્રયત્ન કરો સ્ટુડન્ટ્સ. જ્યારે પણ તમને ઇન્ટિગ્રેશનમાં આવું આપેલું છે 0 to 16 pi by 3 મોડ્યુલસ ઓફ sin x dot dx, ત્યારે આપણે શું કરીએ છીએ, આમને આપણે બે અલગ અલગ લિમિટમાં વહેંચી દઈએ. એનો મતલબ જે કંઈ પણ પૂર્ણાંક સંખ્યા આવતી હશે એના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે હું તમને એવું કહું કે 16 pi by 3 ને તમે પૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં લખો, એટલે આને આપણે મિશ્ર સંખ્યામાં જો ફેરવવા હોય તો કઈ રીતે લખી શકીએ, સર 5 તરી 15 એટલે 5 પાઈ પ્લસ પાઈ બાય 3 આપણે આ સ્વરૂપે લખી શકીએ છીએ, જેમાં 5 પાઈ એક એવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે આ લિમિટ 16 પાઈ બાય 3 ને બે અલગ અલગ પોર્શનમાં વહેંચી દેવાના છે. મતલબ શું થયું સ્ટુડન્ટ્સ, તમે અહીંથી જોઈ શકો છો 0 to 5 પાઈ મોડ્યુલસ ઓફ sin x dot dx પ્લસ 5 પાઈ ટુ 5 પાઈ પ્લસ પાઈ બાય 3 મોડ્યુલસ ઓફ sin x dot dx. એનો મતલબ શું થયો, આપણે 0 થી 5 પાઈમાં એમનું ઇન્ટિગ્રેશન કરશું પ્લસ 5 પાઈ ટુ 5 પાઈ પ્લસ પાઈ બાય 3 સુધીમાં એમનું ઇન્ટિગ્રેશન કરશું. રાઈટ, હવે આપણને ખ્યાલ છે કે સર ગુણધર્મ નંબર 1 ની અંદર આપણે એવું જોઈ ગયા છીએ કે જો લિમિટ 0 ટુ nt ની આપેલી હોય, જ્યાં n એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, તો જે પૂર્ણાંક સંખ્યા છે તે આગળ આવી જશે અને લિમિટ થઈ જશે 0 ટુ પાઈની. તો અહીંયા પણ એવું જ થયું સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો પૂર્ણાંક સંખ્યા 5 છે, એટલે ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ પાઈ મોડ્યુલસ ઓફ sin x dot dx. પછી અહીંયા આગળ આપણે ગુણધર્મ નંબર 2 જોયેલો છે. ગુણધર્મ નંબર 2 માં શું કહેવામાં આવેલું હતું, ઇન્ટિગ્રેશન ઓફ a ટુ
a પ્લસ nt એફ ઓફ એક્સ ડોટ ડીએક્સ. જ્યારે પણ તમને આ પ્રકારની લિમિટ આપેલી છે ત્યારે શું કરીએ આપણે કે n જે કાંઈ પણ આપણને આપેલા છે એનનો મતલબ શું થયો, અહીંયા આગળ એનનો મતલબ 1 થશે, બરાબર. તો 1 એ આગળ આવી જશે એટલે કે 1 ની વેલ્યુ આપણે અહીંયા લખી દઈશું અને ઇન્ટિગ્રેશન કરશું માત્ર 0 ટુ π/3 સુધીમાં, રાઈટ. તમને ગુણધર્મનો નંબર 2 પ્રોપર સમજાઈ ગયો હશે એટલે આ ઇઝીલી સમજી શકાય. એટલે શું થશે, ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ π/3 મોડ્યુલસ ઓફ sin x ડોટ dx, રાઈટ. હવે તો દાખલો એકદમ સરળ થઈ ગયો તમારા માટે. હવે શું કરશું સ્ટુડન્ટ્સ, આપણને ખ્યાલ છે કે મોડ્યુલસ ઓફ sin x છે એ 0 ટુ π માં હંમેશા પ્લસ જ રહેવાનો છે, કારણ કે આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ સાઇન વિધેય છે એ પ્રથમ ચરણમાં અને દ્વિતીય ચરણમાં એ તો પ્લસ જ રહેશે. એટલે ઇન્ટરવલ 0 ટુ π માં સાઇનની વેલ્યુ પ્લસ, એટલે અહીંથી માનાંક છૂટો પડી જશે, રાઈટ. એ રીતે સ્ટુડન્ટ્સ 0 ટુ π/3 ની વાત કરીએ એટલે માત્ર પ્રથમ ચરણની વાત કરવાની છે આપણે. તો પ્રથમ ચરણની અંદર તો સાઇન ધન જ હોવાનું છે, તો આપણે એવું કહી શકીએ 5 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ π sin x ડોટ dx પ્લસ 0 ટુ π/3 sin x ડોટ dx. સ્ટુડન્ટ્સ અહીંયા માનાંકને છૂટો કરતી વખતે ખાસ તમારે અંતરાલ ચેક કરવો જરૂરી છે. અહીંયા આગળ આપણને કોસેક્સ આપેલા હોય તો થોડો ક્વેશ્ચનમાં ચેન્જ થઈ જાય. શા માટે કે આપણે અહીંયા કોસેક્સની બદલે માઇનસ કોસેક્સ આ પ્રકારે લખવું પડે. કેમ કે 0 ટુ π માં કોસેક્સ ધન નથી, 0 ટુ π/2 માં ધન છે એટલે 0 ટુ π/2 માં ડિવાઈડ કરીએ અને π/2 થી π માં કોસ ઋણ છે એટલે એને આપણે આ રીતે ડિવાઈડ કરીએ, રાઈટ. તો સ્ટુડન્ટ્સ અહીંથી તો તમારા માટે દાખલો એકદમ સરળ થઈ ગયો. ઇન્ટિગ્રેશન ઓફ sin x ફ્રોમ 0 ટુ π પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ sin x ફ્રોમ 0 ટુ π/3, રાઈટ. તમારે sin x નું ઇન્ટિગ્રેશન કરવાનું છે, પછી લિમિટ મૂકવાની છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એ રીતે અહીંયા પણ sin x નું આપણે ઇન્ટિગ્રેશન કરશું, પછી લિમિટ મૂકીએ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે તમારો આન્સર તૈયાર થશે 5 ઇન્ટુ 2 પ્લસ -1/2 પ્લસ 1. આમનું સિમ્પ્લિફિકેશન આપશું એટલે આપણી પાસે ફાઇનલ આન્સર તૈયાર થઈ જશે 21/2. ઓકે, તો ચાલો હવે આપણે નેક્સ્ટ એક સમને સમજવાનો પ્રયત્ન કરીએ. ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ 100 x માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ડોટ dx. સ્ટુડન્ટ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, રાઈટ. અને ખૂબ જ સારો દાખલો કહી શકીએ આપણે. ચાલો જોઈએ કઈ રીતે આગળ વધીએ છીએ. આપણને ખબર છે સ્ટુડન્ટ્સ, આપણે એક કન્સેપ્ટ જોઈ ગયા છીએ વિધેય ચેપ્ટરની અંદર. x કોઈ પણ સંખ્યા x છે એ સંખ્યા x કઈ રીતે બની, તો સંખ્યા x છે એ કઈ રીતે બની, એ જ સંખ્યાના મહત્તમ પૂર્ણાંક વિધેય પ્લસ એ જ સંખ્યાના અપૂર્ણાંક વિધેયથી. એનો મતલબ શું થયો કે કોઈ પણ સંખ્યાને દર્શાવવી હોય તો હું આ બે સ્વરૂપે દર્શાવી શકું. સર એક્ઝામ્પલ આપો એટલે ખબર પડે. લેટ આપણે એવું કહીએ x ઇઝ ઇક્વલ ટુ 1/2 છે આપણી પાસે, બરાબર. હવે મારે આ 1/2 ને દર્શાવવા છે તો હું કઈ રીતે દર્શાવી શકું, તો જુઓ આ x ની જગ્યા પર હું 1/2 મૂકું છું. ડાબી બાજુનો આન્સર જમણી બાજુ બરાબર થઈ જવો જોઈએ. તો શું લખાશે, મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર 1/2 પ્લસ અપૂર્ણાંક વિધેયની અંદર 1/2. તમે અહીંથી સમજી શકો છો સ્ટુડન્ટ્સ. હવે જ્યારે મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર 1/2 હશે પણ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન તો ઓલવેઝ ઇન્ટીજર વેલ્યુ આપશે આપણને, એટલે કે પૂર્ણાંક વિધેય આપશે. તો આનો આન્સર આવશે 1. અને આ અપૂર્ણાંકની અંદર જ્યારે કોઈ પણ સંખ્યા હશે ત્યારે આપણને અપૂર્ણાંક વિધેય મળશે, એટલે આમનો આન્સર આવશે 0.2. જુઓ સ્ટુડન્ટ્સ, આ બંનેનો સરવાળો કરો એટલે 1.2 આવી ગયો. એનો મતલબ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ, રાઈટ. તમે જોઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ આપણે એવું કહી શકીએ કે કોઈ પણ સંખ્યા x એ કઈ રીતે બની, કોઈ પણ સંખ્યા x એ કઈ રીતે બની, એ જ સંખ્યાના મહત્તમ પૂર્ણાંક પ્લસ એ જ સંખ્યાના અપૂર્ણાંક વિધેયના સરવાળાથી, રાઈટ. તો અહીંયા પણ તમને ક્વેશ્ચનમાં કંઈક એવું જ આપેલું છે, x માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ x. તો જુઓ તો આ વેલ્યુને આપણે આ બાજુ લાવી દઈએ તો શું થાય, x માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ x ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, અપૂર્ણાંક વિધેય x. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ટર્નિંગ પોઈન્ટ વાળો કન્સેપ્ટ છે, રાઈટ. તો ચાલો જુઓ, x માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ આપણે લખાશે અપૂર્ણાંક x. તો જે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે એને સમજીએ. ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 ટુ 100 x માઇનસ ગ્રેટેસ્ટ ઇન્ટીજર x ડોટ dx. આમની વેલ્યુ આપણે જાણીએ છીએ કે આમની જગ્યા પર આપણે અપૂર્ણાંક વિધેય x ને લખી શકીએ. તો શું થશે સ્ટુડન્ટ કે આપણે આ લિમિટને 0 ટુ 1 ની અંદર લખી દઈએ. સર કેમ 0 ટુ 1 ની અંદર? આપણને ખબર છે સ્ટુડન્ટ્સ કે અપૂર્ણાંક વિધેય આપણને આપેલું હશે, અપૂર્ણાંક વિધેયની લિમિટ શું છે, 0 ટુ 1, રાઈટ. એટલે એમનો આન્સર વધુમાં વધુ 1 આવી શકશે પણ 1 થી વધારે આન્સર નહીં આવે.
રાઈટ. અપૂર્ણાંક વિધેયની આપણને લિમિટ ખબર છે, એટલે કે એમનો આપણને વિસ્તાર યાદ છે. તો 100 આગળ આવી જશે. 0 to 1 અપૂર્ણાંક વિધેય x ડોટ dx. હવે અપૂર્ણાંક વિધેય x એટલે આપણા માટે તો x જેવું જ કામ કરશે. શા માટે? આપણે લિમિટને ચેન્જ કરી નાખી છે એટલા માટે. તો આમનું જ આપણે સંકલન કરવાનું થશે x ડોટ dxનું. પણ કઈ લિમિટની વચ્ચે થશે? 0 to 1 વચ્ચે. તો 0 to 1 વચ્ચે આપણે આનું સંકલન કરીએ એટલે આવશે x સ્ક્વેર બાય 2. એટલે 2 ને બહાર લઈ લઈએ એટલે થશે 100 બાય 2 x સ્ક્વેર. લિમિટ આવશે 0 to 1. રાઈટ. તો હવે આ લિમિટને આપણે મૂકી દઈએ એટલે અહીંયા 1 મૂક્યો તો આન્સર 1 આવે, -0 એટલે તો 1 જ રહેવાના છે. તમારો ફાઇનલ આન્સર આવશે 100 બાય 2. ઇટ મીન્સ 50 ઇઝ યોર ફાઇનલ આન્સર. સ્ટુડન્ટ, ક્વેશ્ચન સમજવો ખૂબ જ મહત્વનો હતો અહીંયા આગળ. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વેરી મોસ્ટ યુઝફુલ सम्स જોવા જઈએ છીએ. રાઈટ. તો ચાલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન એવો આપેલો છે, ઇન્ટિગ્રેશન ઓફ tan ઇન્વર્સ x. પણ આ tan ઇન્વર્સ x ને મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર આપણને આપેલા છે અને આપણને જે કંઈ પણ ઇન્ટિગ્રેશન કરવાનું છે એ કરવાનું છે 0 to tan pi માં. રાઈટ. તો હવે સ્ટુડન્ટ્સ, આપણે અહીંથી બે અલગ અંતરાલ નક્કી કરવા પડશે. શા માટે? આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે tan ઇન્વર્સ x નો વિસ્તાર શું છે? tan ઇન્વર્સ x નો વિસ્તાર છે -π/2 થી π/2. મતલબ તમારા બધા જ આન્સર વેલિડ છે, પણ ક્યાં સુધીમાં હોવા જોઈએ? એ -π/2 to π/2. અને અંતરાલ કેવો આવશે? વિવૃત અંતરાલ. રાઈટ. તો હવે અહીંથી જોવા જઈએ તો ખબર પડે કે સર -π/2 તો લેવાના જ નથી. આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? 0 થી કરવાની છે. યસ ઓર નો? મતલબ આપણે 0 થી π/2 સુધી જવું પડશે. તો રાઈટ. તો આને હું બે અલગ પોર્શનની અંદર ડિવાઈડ કરી દઉં. સર, શા માટે બે પોર્શનની અંદર ડિવાઈડ? કારણ કે 0 થી 1 વચ્ચે આન્સર અલગ આવશે અને 1 થી π/2 વચ્ચે આન્સર અલગ આવશે. એટલે આપણે એવું કહીએ કે જ્યારે પણ tan ઇન્વર્સ x ની વેલ્યુ એ 0 થી 1 વચ્ચે હોય ત્યારે તમારો x નો આન્સર ક્યાં હશે? 0 થી tan 1 વચ્ચે. એટલે આપણે જો બંને બાજુએ tan એપ્લાય કરી દઈએ તો આપણને અહીંથી x ની વેલ્યુ મળી જાય. એટલે અહીંયા થશે tan 0, એની વેલ્યુ 0 મળી. અહીંયા tan ઇન્વર્સ ઓફ tan x તો આપણને x મળશે, જે તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ tan 1 મળશે. આ રીતે બીજો અંતરાલ આપણે એવો લઈએ છીએ 1 થી લઈને π/2 સુધી. બરાબર છે. તો શું થશે? 1 લેસ દેન tan ઇન્વર્સ x લેસ દેન π/2. બંને બાજુએ આપણે tan થી ગુણાકાર કરી દઈએ તો થશે tan 1. અહીંયા થશે tan ઇન્વર્સ ઓફ tan x, એટલે તો x જ થઈ જવાનું છે. અને અહીંયા થશે tan π/2. પણ tan π/2 નો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ? આપણને ખ્યાલ છે એ તો ઇન્ફાઇનાઇટ થશે, પણ આપણે ત્યાં સુધી જવાનું નથી. π/2 આપણે એક્ઝેક્ટ વેલ્યુ મૂકતા નથી. π/2 પહેલાની વેલ્યુ, કારણ કે π/2 પાસે તો tan ફંક્શન આપણને મળતું નથી, એમની વેલ્યુ આપણને અનંત મળે છે. તો tan π/2 જ્યારે પણ આપણે આ વેલ્યુ મૂકશું આમની નજીકની, એટલે કે x પછીની જે કંઈ પણ વેલ્યુ મૂકશું ત્યારે તમારો આન્સર આવશે tan π. તમારે માત્ર tan π સુધી જ જવાનું છે, એટલે અહીંયા આવશે tan π. તો આપણે આ જ દાખલાને બે અલગ લિમિટના સરવાળા સ્વરૂપે લખવાનો થશે. કઈ રીતે? ઇન્ટિગ્રેશન ઓફ 0 to tan π ગ્રેટેસ્ટ ઇન્ટીજર્સ x tan ઇન્વર્સ x ડોટ dx. રાઈટ. આમને હું બે અલગ લિમિટમાં વહેંચી દઉં છું. કઈ લિમિટ મને મળી? x ની 0 to tan 1 અને બીજી લિમિટ મળી tan 1 to tan π. રાઈટ. તો હવે 0 to 1 ઇન્ટુ tan ઇન્વર્સ x ડોટ dx, એટલે 0 થી tan 1 ની વેલ્યુ આપણને ખબર છે કે ત્યાં સુધીમાં તો એમનો આન્સર ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં હોવાના કારણે 0 થઈ જવાનો છે. એટલે આ લિમિટની અંદર જ્યારે પણ tan 0 થી tan 1 ની અંદર જ્યારે કોઈ પણ આપણે x ની વેલ્યુ મૂકીશું ત્યારે આન્સર તમારો 0 થશે, એટલે 0 ડોટ dx. આ રીતે બીજી લિમિટ મૂકીએ છીએ આપણે tan 1 થી tan π સુધી, એટલે જ્યારે પણ આપણે x ની વેલ્યુ મૂકીએ ત્યારે આન્સર તમારો 1 આવશે. તો શું થયું? 1 ડોટ dx. બરાબર છે. હવે 1 નું સંકલન તમે જાણો છો x થશે, એટલે x ની જગ્યા પર આપણે હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો x ની જગ્યા પર એક વખત મુકાશે tan π અને માઇનસ મુકાશે tan 1, એટલે આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. તો સ્ટુડન્ટ્સ, હવે સમજીએ આપણે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2 π ગ્રેટેસ્ટ ઇન્ટીજર sin x ડોટ dx. રાઈટ. આ ક્વેશ્ચનને સમજતા પહેલા સ્ટુડન્ટ્સ આપણે થોડો ગ્રાફને સમજવું જરૂરી છે. અહીંયા આગળ હું sin x નો ગ્રાફ ડ્રો કરું છું 0 to 2 π ની વચ્ચે. જે તમે જોઈ શકો છો 0 to 2 π ની વચ્ચે આપણે sin x નો ગ્રાફ ડ્રો કરેલો છે. પણ ક્વેશ્ચનમાં એવું આપેલું છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ sin x. મતલબ sin x નો તમારો જે કંઈ પણ આન્સર આવશે એ શાની અંદર લેવાનો છે? આપણે ગ્રેટેસ્ટ ઇન્ટીજરની અંદર. હવે આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે 0 to 90 ની વાત કરીએ, અહીંયા આગળ π/2 છે. બરાબર છે. એટલે 0 to π/2 ની વાત કરીએ તો 0 to π/2 માં તમામ જે sin x ના આન્સર આવશે એ 0 થી 1 ની વચ્ચે હશે. એટલે આપણે એવું કહી શકીએ સ્ટુડન્ટ્સ
કે 0 થી 1 વચ્ચેના તમામ આન્સર માટે એ બધા જ 0 થઈ જવાના છે અહીંયા સુધી, રાઈટ. પણ જ્યારે આપણે સાઇન π/2 મૂકશું ત્યારે માત્ર આપણને આ આન્સર આપશે. બાકીના બધા જ 0 to π/2 માટે બધા જ માટે આન્સર શું આવશે? 0. આ રીતે હું વાત કરું π/2 થી π માટે, આ તમામ માટે આન્સર શું આવવાનો છે? 0. આ રીતે સ્ટુડન્ટ જો આપણે π થી 2π ની વાત કરીએ તો π થી 2π ની અંદર જ્યારે આપણે અંતરાલની વાત કરીએ તો π થી 3π/2 આ અંતરાલની વચ્ચે માત્ર π આગળ તમારો આન્સર આવશે 0. પણ π થી 3π/2 વચ્ચે તમારો આન્સર આવશે -1. એટલે તમારે અહીંથી આટલો ગ્રાફ ધ્યાનમાં લેવાનો થશે. આ રીતે જ્યારે 3π/2 થી આપણે 2π ની વાત કરશું ત્યારે તમારો આન્સર આવશે -1, કારણ કે માઇનસ ઓફ 0 પોઈન્ટ સમથિંગ એ હશે તો પણ ગ્રેટેસ્ટ ઇન્ટીજરમાં હોવાના કારણે એ થઈ જશે -1. એટલે તમારો અહીંથી આટલો ગ્રાફ કાઉન્ટ થશે. જ્યારે પણ આપણે sin 2π આ વેલ્યુ મૂકશું એટલે તો એક્ઝેક્ટ 0 લઈ જશે. એટલે સ્ટુડન્ટ શું થયું કે જ્યાં બી તમને ડાર્ક બોલ દેખાય છે એ તમારા આન્સર્સ છે. sin 0 પણ તમારો આન્સર આવશે 0. આ રીતે sin π/2 પર આન્સર તમારો આવશે 1. આ રીતે sin π ઉપર તમારો આન્સર આવશે 0. એટલે અહીંયા આગળ છે ડાર્ક બોલ અને અહીંયા આપણે કરેલો છે લાઇટ બોલ. આ રીતે sin 3π/2 ની વાત કરીએ તો આન્સર આવશે -1 અને sin 2π ની વાત કરીએ તો આન્સર આવશે 0. એટલે અહીંયા આગળ કરેલો છે આપણે લાઇટ બોલ અને અહીંયા આગળ ડાર્ક બોલ. બાકીના π થી 2π વચ્ચે 3π/2 સિવાયના દરેક બિંદુ વચ્ચે સ્ટુડન્ટ્સ આપણને જે વેલ્યુ મળે છે તે -1 જેટલી મળે છે. એટલે મારે આ ક્ષેત્રફળ શોધવાનું થયું. તો આ લંબચોરસ તમને દેખાય છે, લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ઇન્ટુ પહોળાઈ, બરાબર છે. તો આમની લંબાઈ કેટલી છે? π જેટલી છે, બરાબર છે. અને એમની પહોળાઈ કેટલી છે? -1 જેટલી. તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન ઓફ 0 to 2π ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ sin x dot dx ઇઝ ઇક્વલ ટુ π ઇન્ટુ -1. એટલે તમારો આન્સર શું થઈ જવાનો છે? -π. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ.